ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ? ત્યારે જેલના ગેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલથી કોઈ જગ્યાએ જઈને બેઠા છે. ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે. આ તાનાશાહી, આ ગુંડાગીર્દી, સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ. જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે. ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી અને અમને પરવાનગી આપવામાં નથી આવી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સુપ્રિન્ટેન્ડન્ટ જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમણે પણ લેખિત જવાબ નથી આપ્યા કે કેમ નથી મળવા દેવામાં આવતા. એસપી સાહેબે મને ધ્યાન દોર્યું, મને અને ચૈતરભાઈને વ્યક્તિગત રીતે મૌખિક કીધું કે ભાઈ મળવા દેવામાં નહીં આવે. જેલના અધિકારી સાથે વાત થઈ છે. અમે એમ કહ્યું કે જેલના અધિકારીને મળવું છે તો એ તો ત્યાં જેલ ઉપર નથી, એ તો નીકળી ગયા છે, બીજે છે ક્યાંક. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી આજે છતી થાય છે. કોના ઇશારે આ થાય છે એ ગુજરાતની જનતાએ જોવાનું રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી નક્કી કર્યું હતું કે રાજકોટની જેલમાં બંધ જે ખેડૂતો છે, હળદળ કાંડમાં જે નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરી અને જે ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા છે, ખેડૂતોને તેમજ અમારા આગેવાન રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિતના આગેવાનોને જેલમાં મળવા જવા માટે ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલજીને જેલમાં મુલાકાત ગોઠવી આપવા માટે એક ઓફિશિયલ પત્ર લખવામાં આવ્યો હતો. જેલ ઉપર આ પત્ર જમા કરાવવામાં આવ્યો, ઈમેલ કરવામાં આવ્યો. મેં પોતે મારા પોતાના ફોન પરથી એસપી સાહેબ સાથે ફોનથી વાત કરેલી. મેં પોતે રાજકોટ શહેરના પોલીસ કમિશનર વતી કામ કરતા રીડર પીઆઈ સાથે વાત કરેલી. આ સિવાય અમારા પાર્ટીના સાગરભાઈ રબારીએ જેલના અધિકારીઓ સાથે ફોનથી વાત કરેલી. તમામ પ્રકારની ટેલિફોનિક, ઈમેલ અને પત્ર વ્યવહાર કરી અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે, એમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા, ગોપાલ ઇટાલિયા અને સંગઠન મંત્રી મનોજ સોરઠિયાને જેલમાં બંધ ખેડૂતો સાથે મુલાકાત ગોઠવી આપવાની કાલથી જ અમે કોશિશ કરી રહ્યા છીએ. પણ આજે સવારથી જ જેલ વહીવટી તંત્ર અને જે કાંઈ સરકારી વ્યવસ્થા તંત્ર હોય એ સવારથી મૌખિક રીતે ના પાડી રહ્યા છે. અમે એમને એ પણ કહ્યું કે તમે અમને કેમ નથી મળવા દેવા માગતા, એનું લેખિતમાં કારણ આપો. જે કાંઈ તમારી પાસે કાયદેસરના કારણો હોય કે જે કાંઈ તમે માનતા હોય લખીને આપો. અત્યારે 12 વાગ્યા છે. ગઈકાલે બપોરે 12 વાગ્યાથી અમે જેલ મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં મુલાકાત તો નહીં કરાવવામાં આવે, પણ શા માટે નહીં કરાવવામાં આવે એ લખીને આપવાની પણ ના પાડે છે. આટલી હદે તાનાશાહી ગુજરાતની અંદર થઈ છે કે એક તરફ ખેડૂતોના મુદ્દા ઉપર લડાઈ લડતા નિર્દોષ ખેડૂતોને માર માર્યો, બીજું એમની ઉપર એફઆઈઆર કરી, ત્રીજું એમને જેલમાં પૂર્યા અને ચોથો અત્યાચાર કે કોઈ આગેવાન જ્યારે આ ખેડૂતોને મળવા જેલમાં જવા માગે છે તો એ આગેવાનને પણ રોકવામાં આવે છે. આ ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે. આ તાનાશાહી, આ ગુંડાગીર્દી, સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ. જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે. જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે એમને ગઈકાલે જ અરવિંદ કેજરીવાલજી રૂબરૂ મળ્યા, એમના પરિવારજનોને મળ્યા, એમની હિંમતને બિરદાવી અને આશ્વાસન આપ્યું છે. પણ ફરી એક સવાલ કે જેલ તંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ? મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહીં દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. બસ નહીં મળવામાં આવે. અમે એમ પૂછીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે? અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોના હાલચાલ પૂછી આવે જેલમાં. તમારે ભાજપના નેતાઓએ ખેડૂતોને મારવો છે, જેલમાં પૂરવા છે, મળવું નથી. અને જે માણસ અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હામી બનવા માટે થઈને અહીંયા છેક આવ્યા છે એને મળતા રોકવામાં આવે છે, એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમે જેલમાં બંધ રાજુભાઈ કરપડાના પિતાશ્રી છે એમના માધ્યમથી મુલાકાતની કોશિશ કરી રહ્યા છે, તો એ મુલાકાત માટે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. કુલ મળીને દાદાગીરી ઉપર ભાજપની સરકાર ઉતરી આવી છે. ખેડૂતો ઉપર જુલમ કર્યા પછી ખેડૂતોને નહીં મળવા દેવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે અમારી એટલી જ વિનંતી છે કે ગુજરાતભરના લોકો ભાજપની આ દાદાગીરી, આ તાનાશાહી અને સત્તાના અહંકારને ઓળખે અને ગુજરાતના ખેડૂતો પોતે જાગૃત બની
અને આગળ આવે. ગોપાલભાઈ, એક વાત એવી હતી કે ન મંજૂરી મળે તો પણ જેલ સુધી જવાના હતા, પણ હવે કેમ નથી જતા? મંજૂરી ન મળે તો પણ જેલ ઉપર જઈ અને મળવા માટેનો પ્રયત્ન કરવો, એવું જ્યારે અમે નક્કી કર્યું તો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જ જેલ છોડી નીકળી ગયા. હવે અમને પોલીસના એસપી સાહેબ જે અહીંયા ઊભા છે એમણે એવું જણાવ્યું કે જેલમાં કોઈ સાહેબ જ નથી, બધા સાહેબો બીજી ડ્યુટીમાં લાગ્યા છે, ત્યાં જેલ ઉપર હાજર જ નથી. આટલો બધો ડર કઈ વાતનો છે? તમે ખોટું નથી કરતા, તમે ખેડૂતો સાથે અન્યાય નથી કર્યો, ખેડૂતોની ઉપર જુલમ નથી કર્યો, તો ડરો છો કેમ? ભાગો છો કેમ? નથી મળવા દેવા, તેમ છતાં અમે કીધું કે પ્રયત્ન કરીએ, જેલ ઉપર જઈ અને સાહેબને રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરીએ કે અમને મળવા દો. અને જેલમાં જે લોકો બંધ છે એ તો ખેડૂતો છે, એ કોઈ ડ્રગ્સ વેચનારા કે કોઈ ખરાબ કામ કરીને ગયેલા માણસો નથી. તો અત્યારે પોલીસે અમને જણાવ્યું, એસપી લેવલના અધિકારીએ, કે જેલના સાહેબો જ જેલ ઉપર નથી, બધા નીકળી ગયા છે. હવે જેલ ખાલી કરીને જેલના સાહેબો નીકળી ગયા. અહીંયા જે સાહેબો છે એ મૌખિક રીતે ના પાડે છે, આખા સરકારી તંત્રનો તમાશો બનાવી દીધો છે. અહીંયા કોણ મળવા આવ્યું? અહીંયા એસપી સાહેબ છે, અંદર ઊભા છે. એસપી સાહેબે મને ધ્યાન દોર્યું, મને અને ચૈતરભાઈને વ્યક્તિગત રીતે મૌખિક કીધું કે ભાઈ મળવા દેવામાં નહીં આવે, જેલના અધિકારી સાથે વાત થઈ છે. અમે એમ કહ્યું કે જેલના અધિકારીને મળવું છે, તો એ કે એ તો ત્યાં જેલ ઉપર નથી, એ તો નીકળી ગયા છે, બીજે છે ક્યાંક. આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં જે લોકો રાજકોટ જેલમાં છે એવા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને મળવાની અમારું આયોજન હતું. ગત રોજ અમે એની એપ્લિકેશન પણ આપી હતી અને આજે રાજુભાઈના ફાધર, જેમના લોહીના સંબંધ છે, એમના પિતાની આગેવાનીમાં એમની એપ્લિકેશન આપીને અમારે મુલાકાત કરવાની હતી, પણ પોલીસ દ્વારા અમને હોટલ ખાતે જ અટકાવી દેવામાં આવ્યા છે અને અહીંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમને જેલની મુલાકાત આપવામાં નહીં આવશે અને તમે જેલ તરફ જશો તો તમારી ગાડીઓ રોકી દેવામાં આવશે. ત્યારે અમે અહીંયા હોટલ કને જ ઊભા છે. સામાન્ય રીતે જેલના નિયમો એવા હોય છે, અઠવાડિયામાં 2 વખત પરિવારના કોઈ પણ એક સદસ્યની સાથે બીજા 5 લોકો મુલાકાત લઈ શકે છે. એ નિયમો અનુસાર જ અમે એપ્લિકેશન કરી છે. છતાં આજે ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી અને અમને પરવાનગી આપવામાં નથી આવી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સુપ્રિન્ટેન્ડન્ટ, જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમણે પણ લેખિત જવાબ નથી આપ્યા કે કેમ નથી મળવા દેવામાં આવતા. અને અમે ત્યાં જવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે જેલના ગેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલથી કોઈ જગ્યાએ જઈને બેઠા છે. ત્યારે આ એક તાનાશાહી છે. પહેલાં તો હળદરમાં લાઠીચાર્જ કર્યો અને ખેડૂતો પર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં નાખ્યા અને આજે કોઈને મુલાકાત પણ કરવા દેવામાં નથી આવતી. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી આજે છતી થાય છે. કોના ઇશારે આ થાય છે એ ગુજરાતની જનતાએ જોવાનું રહ્યું છે.